છોટાઉદેપુર વાસીઓ માટે આનંદના સમાચાર છે। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે। સાંભળો। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર નગર માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। હું ગૌરવ સાથે આ જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટરશ્રી તથા અન્ય સરકારી અધિકારીગણ વચ્ચે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે છોટાઉદેપુર નગર એ પહેલાં વડોદરા જિલ્લા સાથે સંલગ્ન હતું। વડોદરા જિલ્લામાં આ છોટાઉદેપુર તાલુકો પણ સમાવેશ હતો। ત્યારે આ વખતે છોટાઉદેપુર નગર માટે ખુશીના સમાચાર છે કે વીજીએલ કંપની દ્વારા છોટાઉદેપુર નગરની અંદર 5000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે, પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે। અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું। અને સાથે જ આ ગેસ કનેક્શન મેળવવા માટે માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં એક આ કચેરી હશે, ત્યાંથી કનેક્શનના ફોર્મ પણ મળશે અને એ ફોર્મ ભરીને આપણે જમા કરાવવાના રહેશે અને આ ગેસ કનેક્શન મેળવવાના રહેશે। સાથે જ આ ગેસ માટે જે કંપની છે અને છોટાઉદેપુર નગરની મધ્યે કોઈ પણ જગ્યાએ જેની જમીન પણ સંપાદન થઈ ગઈ છે ત્યાં એની મુખ્ય ઓફિસ રહેશે। ત્યારે હું ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું કે જેમ મોટા શહેરોમાં નાગરિકોને ગેસની પાઇપલાઇન દ્વારા ગેસ મળી રહ્યો છે એવી જ રીતે છોટાઉદેપુરના નગરજનોને પણ ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે। આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, ગેસ બચાવવાની જે પ્રવૃત્તિ છે ત્યારે આ પણ જે ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે તેમાં ખૂબ જ મોટી બચત થશે। સાથે જ ગેસના બાટલા પૂરા થયા પછી જે લાઇનમાં ઊભું રહેવાનું કેટલીક જગ્યાએ થતું તો એ નહીં થાય, પણ પોતાને ઘેર બેઠા એનો ગેસ મળી રહેશે। એના માટે સરકારના પ્રયત્નો છે। ત્યારે આજના તબક્કે હું સરકારી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।